સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 2 સાદુરૂપ આપી પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે આપણને શું કહેવામાં આવ્યું છે? ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. બરાબર, એવું નથી કહેવામાં આવ્યું કે કિંમત શોધો. આપણે ખાલી સાદુરૂપ આપવાનું છે અને એને ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે. ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું એટલે કિંમત શોધવાની જરૂર નથી. ચાલો, તમે જોઈ શકો છો એટલે કે બંનેનો આધાર કેવો છે? સરખો છે. બંનેનો આધાર કેવો છે? સરખો છે. ઋણ 4 અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે એટલે ઘાતાંકોની શું થશે? બાદબાકી. આ આપણો ઘાતાંકનો નિયમ છે. બરાબર, માટે ઋણ 4 નો 5 ઋણ 4 એક જ વાર લખાશે. બરાબર, 5 ઘાતાંકોની જ બાદબાકી કરવાની એટલે ઉપર જ બાદબાકી કરવાની. 5 ઓછા 8 એટલે ઋણ 4 નો 8 માંથી 5 જાય તો કેટલો ઘાતાંક આવે? બોલો, 8 માંથી 5 જશે તો કેટલા ઘાતાંક આવશે? કેટલા આવશે અનંતી? 3. માટે 3 લખીએ. પરંતુ તમે આટલે જુઓ, બંનેમાં મોટું કોણ છે? 8 મોટા છે. 8 મોટા છે. 8 ના આગળ શાનું ચિહ્ન જોવાનું છે? ઋણ. એટલે આ 4 નો કેટલો? ઋણ 4 નો કેટલો ઘાત આવશે? 3. ઋણ 3. બંને એટલે ઉપરની જ સંખ્યા જોવાની, આધાર જોવાના નથી, ઘાતાંકની જ જોવાની. બરાબર, તો આટલે આપણને જુઓ ઘાતાંક કેવો મળ્યો? ઋણ મળ્યો ને. આટલે આપણને શું કીધું છે? ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે. ધન ઘાતાંક સ્વરૂપે એટલે આપણે આની વ્યસ્ત સંખ્યા લખવી પડશે. બરાબર ને? માટે આની વ્યસ્ત સંખ્યા કઈ થશે? 1/√4 નો 3 ઘાત. તો શું થઈ જશે? ઋણ ચિહ્ન ધન થઈ જશે. આ આપણો દાખલો પૂરો. હવે આપણે બીજો દાખલો કરીએ. જુઓ, 1/, બીજો દાખલો 1/2 નો કેટલો ઘાત છે? 3 ઘાત. આખાનો કેટલો ઘાત છે? 2 ઘાત. ચાલો, ધ્યાન આપજો. હવે આ બંને 2 ઘાત છે ને, તે પહેલા આપણે બંનેને વહેંચી દઈએ. બરાબર, ચાલો વહેંચી દઈએ આપણે બંનેને 2 ઘાત. ચાલો, આ 1 ને પણ વહેંચી દઉં છું. 1 ને 2 ઘાત ને 2 નો 3 ઘાત એ કૌંસમાં લખવો પડશે ને પછી આખાનો 2 ઘાત લખાશે. એટલે શું થઈ ગયું? ઘાત કેટલા આવી ગયા? ઘાત કેટલા આવી ગયા? 2 ઘાત આવી ગયા. 2. આ એક 3 ને આ બીજો 2 એટલે 2 ઘાત થઈ ગયા ને. તો 1 નો 2 ઘાત એટલે 1 ગુણ્યા 1. 1 ને ગમે એટલી વાર ગુણ્યા આપણને ખબર જ છે, એક જ જવાબ આવે. એટલે જુઓ, 2 નો 3 ઘાત આખાનો 2 ઘાત એટલે ઘાત અને ઘાતાંકનો આ 3 અને આ 2 નો શું થશે? ગુણાકાર થશે. 3 ગુણ્યા 2 થઈ ગયું. એટલે કૌંસ પૂરો. ચાલો, તો 1 વાર 1, 2 બેઠા જ ને 3 2 6 એ કા લખાશે? ઘાતાંકમાં લખાશે. તો એટલે આપણે જોઈ શકીએ છીએ આનો ઘાતાંક ધન જ છે ને, એટલે આપણો જવાબ આવી ગયો. બીજો દાખલો થઈ ગયો. હવે આપણે ત્રીજો દાખલો કરીએ. કયો દાખલો કરીએ? ત્રીજો. ઋણ 3 નો 4 ઘાત. ઋણ 3 નો કેટલો ઘાત છે? 4 ગુણ્યા 5/3 છે કે ઋણ 3 છે? 3 આખાનો 4 ઘાત. ચાલો, ધ્યાન આપજો. ઋણ 3 નો 4 ઘાત છે એટલે ઋણ 3 આખાનો 4 ઘાત. છેદમાં કઈ નથી એટલે 1 લખીએ. હવે એટલે આ 4 ઘાત બંનેને વહેંચી દઈએ. 5 ને પણ વહેંચી દઈએ અને 3 છે 3 ને પણ વહેંચી દઈએ. 5 નો 4 ઘાત, 3 નો 4 ઘાત. ધ્યાન આપજો દરેક જણ. જોજો, એટલે ઋણ 3 કેટલી વાર છે? 4 વાર છે ઉપર ને નીચે પણ 4 વાર છે. તો આટલે ધ્યાન આપજો. મેં આને છૂટા પાડું છું. જો આ ઋણ 1 ગુણ્યા 3 આખાનો 4 ઘાત છેદમાં 1.
ગુણ્યા 5/4 3/4 બરાબર. ધ્યાન આપજો. એટલે 3 એકવાર 3 કરીએ તો 3 એકવાર 3 મળવાના છે ને આ ઋણ ચિહ્ન એકવાર છે એટલે ઋણ 3 મળી જાય ને, એટલે આપણો જવાબ આવી જાય ઋણ 3. આ ઋણ 3 ને આપણે શું કર્યા? છૂટા પાડ્યા, એના અવયવ પાડ્યા. ઋણ 1 ગુણ્યા 3 બરાબર ઋણ 3 માટે લખ્યા ઋણ 1 ગુણ્યા 3 બરાબર 3/4. હવે આ 4 બંનેને વહેંચી દઈએ. ઋણ 1/4 ગુણ્યા 3/4 છેદમાં કેટલા આવશે? 1 ગુણ્યા 5/4 છેદમાં 3/4. 3 તો તમને આટલે અંશમાં ને છેદમાં શું સરખું દેખાય છે? શું સરખું દેખાય છે અંશમાં ને છેદમાં? બોલો. હા બોલો બોલો. હા બોલો રાજ. સરસ. 3/4 અને 3/4 કેન્સલ થઈ ગયા. અથવા તો ભાગાકારના નિયમ પ્રમાણે કરીએ ને તો આ બંને એકબીજાના છેદમાં છે. એકબીજાના છેદમાં છે એટલે 3/4 ઓછા 4 3/4 ઓછા 4 એટલે 3/0. કોઈનો પણ શૂન્યઘાત હોય તો જવાબ 1 આવે. તો આપણે સરળતા ખાતર અત્યારે કેન્સલ કર્યો છે. હવે ઋણ 1 4 વાર છે. કેટલી વાર છે ઋણ 1? 4 વાર. ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 4 વાર થઈ ગયું. છેદમાં કેટલા આવશે? 1 ગુણ્યા એટલે શું બચ્યું? 5/4 એટલે છેદમાં કઈ નહીં બચ્યું એટલે 1. તો તમે જોઈ શકો છો 1 1 વાર 1 1 1 વાર 1 1 1 વાર 1 એક જ જવાબ આવવાનો છે બરાબર. પરંતુ ઋણ ચિહ્ન કેટલી વાર છે? 4 વાર છે. 4 વાર હોય ત્યારે આપણે શાનું ચિહ્ન લખીએ? વત્તાનું. બરાબર ને? જવાબમાં વત્તાનું. એટલે આનો જવાબ 1 1 1 1 1 1 1 1 1 ગુણ્યા શું બચ્યું? 5/4 છેદમાં નહીં લખે તો ચાલે. એટલે આટલે જવાબ આવી ગયો આપણો 5/4. તો આટલે